હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને આપણો આ ચેલેન્જનો દિવસ છે ચોથો. તો આજે હું તમારા માટે એક જબરજસ્ત બેસ્ટ ટ્રીક લઈને આવ્યો છું, જેની અંદર તમે એઆઈ દ્વારા તમારો જે ફોટો હોય છે તેને કોઈ મોટા સેલિબ્રિટી હોય છે તેની સાથે તમે ફોટો બનાવી શકો છો અને તેની અંદર તમે વિડીયોમાં પણ કન્વર્ટ કરી શકો છો અને એકદમ તે ફ્રીમાં તમે કરી શકશો. તો એ બધી જ તે માહિતી આ વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને FBમાંથી જોતા હોય તો પેજને ફોલો કરી નાખજો. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં તો આપણે મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર જવું પડશે અને ત્યાર પછી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે કઈ રીતને તમારે એ વિડીયો બનાવવા ફોટો બનાવવાના છે સેલિબ્રિટી સાથે અને ત્યાર પછી તેને કઈ રીતે તમારા વિડીયોમાં કન્વર્ટ કરવાના છે અને ત્યાર પછી તમારો એકદમ વિડીયો ઓરિજિનલ રિયલિસ્ટિક હોય એ ટાઈપનો થઈ જશે અને ત્યાર પછી તેને તમે ડાઉનલોડ કરી અને યુટ્યુબ, ફેસબુક વગેરે, ઇન્સ્ટાગ્રામ બધી જ તે જગ્યાએ તમે પોસ્ટ કરી શકો છો અને સારા એવા તમને એની અંદર વ્યૂ પણ જોવા મળશે. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે જઈએ મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર. મિત્રો, હું અત્યારે આવી ગયો છું મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર અને સૌથી પહેલાં તમારે છે આ એપ્લિકેશન ગૂગલ જેમિની છે એને ઓપન કરવાની છે. જેવી રીતે તેમાં ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આવું ઇન્ટરફેસ આવશે. ત્યાર પછી તમારે અહીં નીચે એક પ્લસનું આઇકોન દેખાશે, તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીનું ઓપ્શન આવશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારે અહીં એક તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તો હું અહીં એક ફોટો મારો સિલેક્ટ કરી લઉં છું. ત્યાર પછી તમારે અહીં નીચે એક પ્રોમ્પ્ટ દેવાનો રહેશે. તો એ પ્રોમ્પ્ટ છે હું કોપી કરી અને અહીંયા કણે પેસ્ટ કરી દઉં. ત્યાર પછી તમારે અહીંયા જે પ્રોમ્પ્ટ છે એને પેસ્ટ કરી દેવો છે અને ત્યાર પછી તમારે અહીંયા જે સેલિબ્રિટી લખ્યું તેના ઉપર ક્લિક કરી અને ત્યાં તમારે કોની સાથે ઇમેજ જોઈએ છે તો એનું નામ લખી નાખવાનું છે. તો હું અહીંયા લખું છું સલમાન ખાન અને તમારા લોકેશન અહીંયા જે તમારે રાખવું એ અહીંયા રાખી દેવાનું, બરાબર. લોકેશન ઉપર ક્લિક કરી અને અહીંયા લોકેશન લખી નાખવાનું. તો એ એરપોર્ટ. ત્યાર પછી તમારે જે આઇકોન હતું તેના ઉપર ક્લિક કરશો એટલે તમારો અહીંયા ઇમેજ છે એ બનવાનું ચાલુ થઈ જશે અને થોડી જ ક્ષણોમાં તમારો અહીંયા ઇમેજ છે એ જનરેટ થઈ જશે. તો આ જુઓ મિત્રો, ફોટો એકદમ રેડી થઈ ગયો છે એકદમ. અને અહીંથી હું તમારા આ ફોટાને છે ડાઉનલોડ કઈ રીતે કરો તો એની ઉપર જેવું જ ક્લિક કરશો એટલે તમારા અહીં સેવનો ઓપ્શન આવશે. ત્યાર પછી ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. હવે તમારા આને વિડીયોમાં કન્વર્ટ કઈ રીતનું કરો તો એનો વિડીયો હું તમને બતાવું છું. તો સૌથી પહેલાં તમારે આ જે વિડીયોનો પ્રોમ્પ્ટ છે એ તમારે કોપી કરી લેવાનો છે. ત્યાર પછી તમારે ક્રોમ બ્રાઉઝર ખોલવાનું છે અને ક્રોમ બ્રાઉઝર ખોલીને તમારે આ ગૂગલ ફ્લો એપ્લિકેશન છે એને ઓપન કરવાની છે. તો જેવું જ તે ઓપન કરશો એટલે તમારી સામે કંઈક આવો ઇન્ટરફેસ આવશે. ત્યાર પછી આ બીજા નંબરની વેબસાઇટ છે તેના ઉપર ક્લિક કરવાનું. ત્યાર પછી તમે જેવું જ તે ઓપન કરશો એટલે આ ટાઈપનું તમારી સામે ઇન્ટરફેસ આવશે. ત્યાર પછી અહીં તમારે નીચે એક સેટિંગ કરવાનું છે, ફ્રેમ ટુ વિડીયો કરી નાખવાનું છે અને ત્યાર પછી તમારે જે ફોટાનો આ વિડીયો બનાવવો છે એ ફોટો અહીં અપલોડ કરી દેવાનો છે. તો એ ફોટો છે એ અપલોડ કરી દઉં છું. અને ત્યાર પછી તમારે અહીંયા જે નીચે છે એ પ્રોમ્પ્ટ તમારે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે અને ત્યાર પછી તમારે અહીંયા જે એક એરો આપ્યો છે તેના ઉપર તમારે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો જે વિડીયો છે એ જનરેટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો હજી સુધી મારો જે ફોટો છે એ અપલોડ નથી થયો. જેવું જ તે અપલોડ થશે એટલે તમારા અહીંયા એરા સામે દબાવવાનું નિશાન આવી જશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. તો જે ફોટો છે એ અપલોડ થઈ રહ્યો છે. તો અત્યારે ફોટો છે એ અપલોડ થઈ ગયો છે અને ત્યાર પછી તમારે અહીંયા એરા ઉપર ક્લિક કરવાનું છે. જેવો તે એરા ઉપર ક્લિક કરશો એટલે તમારો અહીંયા વિડીયો છે એ જનરેટ થવાનો સ્ટાર્ટ થઈ જશે અને થોડીક જ ક્ષણોમાં તમારો આ વિડીયો છે એ એકદમ કમ્પ્લીટ થઈ જશે.